શું તમે થર્મોમીટર છો કે પછી થર્મોસ્ટેટ? તમને લાગતું હશે કે આ કેવા અજીબ સવાલો પૂછ્યા છે, પણ એકચ્યુઅલીમાં આ બે શબ્દ એક માણસની પર્સનાલિટી બતાવે છે. થર્મોમીટર પર્સનાલિટી એટલે એવા લોકો જેમનો મૂડ કમ્પ્લીટલી બહારની સિચ્યુએશન્સ અને બહારના સર્કમસ્ટાન્સીસ પર ડિપેન્ડ કરે છે. એમની જોડે કોઈ સારી રીતે બિહેવ કરશે તો એ લોકો ખુશ હોય છે, અને જો એમને કોઈ ગમતી વસ્તુ ના થઈ તો એ લોકો ઓટોમેટિકલી દુઃખી થઈ જાય છે. એ લોકો સિચ્યુએશન્સને રિએક્ટ કરે છે, અને એટલે એ લોકોનો મૂડ ચેન્જ થયા કરે છે સિચ્યુએશન્સ પ્રમાણે. એની સામે થર્મોસ્ટેટ શું કરે છે? એ મશીનનું ટેમ્પરેચર જેટલું સેટ કરવામાં આવે છે એટલું જ રહે છે. બહાર ઠંડી હોય કે ગરમી, એ રૂમનું ટેમ્પરેચર ચેન્જ નથી થતું. એવી જ રીતે થર્મોસ્ટેટ પર્સનાલિટી એટલે એવા લોકો જેમને બહારના સિચ્યુએશન્સ અને સર્કમસ્ટાન્સીસ પર ફરક નથી પડતો. એમણે એમનું ઇન્ટરનલ સેટિંગ એટલું સોલિડ કરેલું હોય છે કે એમને ખબર છે કે રિએક્ટ નથી કરવાનું, અને કોઈ પણ સિચ્યુએશનને કામલી, પોઝિટિવલી ટેકલ કરવાની છે. ઘણીવાર બધા એવું વિચારે છે કોઈ માણસ જ્યારે શાંત છે અને વિચારે છે તો એ વીક છે. પણ કામ રહીને વિચારવું એ કોઈ વીકનેસ થોડી છે. એ તો તમારો સુપર પાવર ના કહેવાય.